તો ગઠબંધનના એલાન સાથે ઉમેશ મકવાણા ભગવાનના દર્શને પહોંચ્યા। ઉમેશ મકવાણાએ પરિવાર સાથે સાળંગપુર મંદિરે દર્શન કર્યા। સાળંગપુરમાં દર્શન સમયે નીતિન પટેલ સાથે મકવાણાની મુલાકાત। ઉમેશ મકવાણાએ નીતિન પટેલને મળ્યા અને આશીર્વાદ પણ લીધા। ગુજરાતમાં 2 સીટ આમ આદમી પાર્ટીની જાહેર કરવામાં આવી છે, એટલે એક ભરૂચની સીટ અને એક ભાવનગરની સીટ, અને 24 સીટ ઉપર કોંગ્રેસ લડવાની છે। ત્યારે હું મારા શીર્ષ નેતૃત્વ માનનીય અરવિંદ કેજરીવાલજીનો, માનનીય સંદીપ પાઠક સાહેબનો અને અમારા ઈશુદાનભાઈ ગઢવીનો આભાર માનું છું। સાથોસાથ અમારા ઇન્ડિયા ગઠબંધનના જે સાથી પક્ષો જે છે, માનનીય સોનિયાજી ગાંધી, રાહુલ ગાંધીજી, ખડગેજી અને અમારા ગુજરાતના શક્તિસિંહ ગોહિલનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું કે મારું નામ ભાવનગર સીટ ઉપર ઉમેદવાર તરીકે ઇન્ડિયા ગઠબંધનમાંથી જાહેર કર્યું છે। તે બદલ હું મારા સાથી પક્ષોનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું, અને ચોક્કસપણે અમે સાથે મળી દરેક કોંગ્રેસના કાર્યકર્તાઓને સાથે મળી અને આગામી રણનીતિ બનાવશું। અને ભાવનગરની જે સીટ જે છે એ ઉમેશ મકવાણા નથી લડવાની, એ મારી ભાવનગરની જનતા લડવાની છે, મારી બોટાદની જનતા લડવાની છે, કારણ કે આ જે લડાઈ જે છે એ ભ્રષ્ટાચાર વિરુદ્ધની છે। એટલે આગામી જે 24માં જે ભ્રષ્ટાચાર ખૂબ વ્યાપી ગયો છે દેશમાં અને ગુજરાતમાં, એને નિષ્ઠ નાબૂદ કરવા માટે ચોક્કસ અમે ભાવનગરની સીટ ઇન્ડિયા ગઠબંધનમાં ચોક્કસપણે જીતવાના છે, અને આગામી સમયમાં 2024 લોકસભામાં ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનાવવા જઈ રહ્યા છે।